તો જો મિત્રો એક તો હે ને ખરાબ બપોરે કારખાનેથી ઘરે આવ્યા બરોબર અને આ બે જે છે લુગડા ધોવા ખાવા નથી દેતી ઊભી નહીં થાય આમ સાની માની હાથે લઈ લ્યો માર લુગડા ધોવા હાથે લઈ લો એક તો અહીંયા કણે હે ને એટલા ગરમીના કામ કરીને આવ્યા હોય એમને તમે કામ કરીને આવ્યા હો તો હું અહીંયા બેહીને આવીશ હું વાડીએ જઈતી તે અમારે શું અહીંયા કણે તું એક દી કામ કરવા જાત તને ખબર પડે તમે એક દી વાડીએ ઘરનું કરો તો ખબર પડે લે એક દી કારખાને જા તો ખબર પડે કેટલી 100 રૂપિયા થાય આ ફટોફટ ઊભી થા અને ખાવા દે હવે છાની માને ઊભી થા ને મજા નહીં આવે જરાય અને મિત્રો કઈ કયો તમે નકર હવે લપ થઈ જાય ને તો એક છે ને ફડાકો મૂકીશ ને તો કાઢ નાખી દાંત બાયરે બતરી તમે ખાઈ લ્યો એમ કહું ઊભી થા ખાવા દે નાઈ માર લુગડા ધોવા હાલ ઊભી થા નકર મજા નહીં આવે જરાય મારે લુગડા ધોવા છે કહું શું લુગડા ધોવા ને છે તમે ખાઈ લ્યો ખાવા દે ભૂખ લાગી તો તડકાના તપીને તો આયા તમે તપીને આયા હો હું કાઈ તપું ક્યાં તપાસ આવે અમુકની મજા આવે આટલી ગરમીમાં હે ને આપણે શું કહેવાય પાણીમાં પડી હોય ભેંસ કોયડી કાઈ નું મજા ખબર હોય પરસેવો વરી ગયો ન દેખાતું જે થયું હાલ ફટોફટ રાંધણ બાકી છે તો બાકી નીલજા જેવી નથી ચોખા ભાત સડે તો હજી અત્યારે મૂક્યા અત્યારે આયા ને એમને ભૂખ લાગી તો શું કરવાનું તે પણ હું વાડીએ જઈતી એમ કહું તો તમે વાડી જે તમે ઘરે હતા તો હું ઘરે હતી તો ક્યાં જઈ હતી વાડીએ જઈતી તો વાડીએ શું કલાકનું કામ હોય ખાલી જાજુ કાંઈ કામ ન હોય જાજુ અહીંયા કલાક નો હતો અહીંયા બર્તનનો ભારો લેતો કદક નું પીવાય તું વાવી ના ધોવાના તો સવારમાં રાંધીને જવાય અત્યારે શું કરવાનું તો હવે શું કરવાનું તો ખાઈ લ્યો જા શું ચોખા ખાલી ચોખા ચોખા ખવડાવાય તો કંઈક માર ખાવાનું થઈ હવે અડી જાય છે જ થોડા કોડે નહીં ને આટલું કામ કરતા કરતા થોડા કોડાળો લપ થઈ જાય તો ખબર હે થઈ જ જાય ને લપ તડકા નું કરે તમારે તાર જ મગજ છે અમારા જ મગજ જાતો જ નહીં હોય તો જરા ઊભી છે આમ ફટોફટ મારે લુગડા ધોવા કેટલા છે જાવ ને તડકા દેવા પોતે ઘરસે ને બેઠી છે જો પોતે ઘરસે ને બેઠી અને આપણને પૂછા રાખે થોડું શાક થઈ તો કૂતરા જેવી જો દો આમથી તો વાડીએ ના ભૂખ લાગી અમે કાંઈ અમે ઘરે બેઠા હતા તમે એમ નહીં તમે હવાર સિરાવીને ગયા તા હું એ એમણામ ભેટી હા સવારમાં ઉઠીને જ ઘરસે લે હાલ ફટોફટ ઊભી થાય ને હવે તેની મમ્મીને કહી દઉં કહી દો મમ્મીને અને વેતી ના થાવ ને પછી કાંઈ કામ નથી તો તમારે હું તો ગઈ તો ઉપડો તો મોટું કાં થઈ ગયું ગબી જેવું આટલું કામ કરે ગબી જેવું ન થાય ક્યાં કામ કરે તૂટી જાય તો ક્યાં કામ કરે તૂટી જાય તો હાલ ફટોફટ ઊભી થા આવે ને હવે મગજ જાય હા શેના ભૂખા હા શેના ભૂખા છે એમ તો કાંઈ ન ભૂખા રહી ને ખબર હે તો હારે એક જ હોટી ગોતવી પડે પાછી હા ઊભી થાય લુગડા નથી તો અત્યારે ભૂખ લાગી હાલ ખાવા દો ઊભી થા એક ઠેબુ દાબો ઊભી થા અમને તડકોટ લાગે ઊભી થા ફટાફટ હાલ તારે લુગડા ધોય તમારે શું કરવાનું આ ગાય જો ફરશે માંડ્યો મને પછી વરતો જ નહીં હાલ ઊભું થવું એક હવે તો આ બેતી નહીં થાય લાગે જાઓ દાદ ઉપર હાલ ઉપર ફોન કર કે હું કરી દઉં ફોન કરી દઉં ફોન કેને કરું ફોન કેને કરું તું કે તાર ભાઈ ને કરું તો કે તાર બાપુ નહીં લેવા આવે બીજું કોઈ આવે જે થયું હાલ કા ઊભી થાય ને કાપા વેતા થાય તો
તો દેવું એ ખાવા આવે ના નથી દેવું. તો લાભ થઈ જાય. હાલો મને લાગે તડકો વીએ છે અંદર, બાકી દાવત દો વાત હવે આજ તો બળી ઓને કઈ કહી દો બરોબર અત્યારે ઊભી થાય ન કરે ને હવે માર ખાય છે મારા હાથ. તમે કઈ કહી દો જઈને જાઓ તમારે તમે શું કરવાનું મેં ચોખા વગાડ્યા લુગડા તો હવે વાડીએથી આવી તો એને કહી દો લુગડા તો અત્યારે કરતે બંધ મને લાગી ભૂખ બરોબર ખાવા દે નકર હવે માર ખાય છે ઈ. હાલો હજી એન્જોય કરો આજનો બ્લોગ. તો કેવો લાગે તમે કમેન્ટ કરજો. મગર તો જરાય ઠેકાણે છે નહીં, ખાવા કઈ દીધું ને હજી ઊભી થાય છે વાત. હાલો ખાવાનું કહી દે બરોબર, વળી પાછી બળતરા કરશે. હાલે ખાવા હાલ મમ્મીએ રાંધીને રાખી દીધું ચોખા બનાવ્યા. હા હાલ રાંધીને તો રાખી દીધું ખાઈ લેવું. ન ખાવું. ખા પણ હા એ તો જા મય ન ખાવું હોય તો ખાઈ લે. ખાવું હોય દાલ પાસે ખેતી ને કીધું નહીં. નથી ખાવું કહું. નથી નથી ખાવું. સારું હાલ તો લઈ જઈ પૂછી હવે.